નમસ્કાર, ન્યૂઝ એટ 3 માં હું છું આપની સાથે દાનવીવાલી। સમાચારમાં વાત કરીએ। સૌપ્રથમ સમાચાર તાપીથી। વ્યારામાં ક્વોરી બંધ કરવા મુદ્દે બવાલ થઈ છે તો બે જૂથ સામસામે આવ્યા છે, મારામારી થઈ છે। ક્વોરી બંધ ના થતા સ્થાનિકો આક્રોશમાં છે તો ઘટનાની જાણ થતા પોલીસ ઘટનાસ્થળે પહોંચી છે। ઘટનાસ્થળે પહોંચેલી પોલીસને પણ લોકો સાથે ઘર્ષણનો સામનો કરવો પડ્યો છે તો બે જૂથ સામસામે આવતા મારામારી જેવા દ્રશ્યો સર્જાયા છે ત્યારે પોલીસ પણ ઘટનાસ્થળે આવી ગઈ છે, પરંતુ પોલીસ ઘટનાસ્થળે પહોંચતા ઘર્ષણ વધ્યું છે। તો આ અંગે વધુ વાત કરવા માટે અમારી સાથે ફોન લાઈન પર હેમંત જોડાયા છે। હેમંત, પોલીસની હાજરીમાં બે જૂથ વચ્ચે અથડામણ થઈ રહી છે, ઘર્ષણ થયું છે, ક્વોરી બંધ કરવાનો સમગ્ર મામલો શું છે? જી દાની, ચોક્કસ જણાવી દઉં કે આ વ્યારાની ઘેરિયા સ્ટોન કરી જ્યાં સતત વિવાદોમાં રહે છે અને જેને બંધ કરવા માટે સ્થાનિકો દ્વારા તંત્રને વારંવાર રજૂઆતો કરવામાં આવી છે, તેમ છતાં પણ ક્વોરી સતત ચાલતી રહી છે, જેને લઈને ગામ લોકોમાં આક્રોશ જોવા મળે છે। અને ગત રોજ જે રીતે બંધ કરવા માટે સ્થાનિકો ગયા હતા ક્વોરી પાસે, ત્યારે ક્વોરીમાં જે કામ કરતા કામદારો સાથે મારામારીના બનાવ બન્યા હતો અને જેને લઈને ઘટના સ્થળે પોલીસ પણ પહોંચી હતી કે પોલીસને પણ ઘર્ષણનો સામનો કરવો પડ્યો। હાલ તો પોલીસે બંને પક્ષો સામે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે। ચોક્કસથી હેમંત જોડાઈ સમગ્ર માહિતી આપવા બદલ આપનો આભાર। આ તરફ દાહોદમાં વ્યાજખોરનો વધતો આતંક, યુવકે આત્મહત્યાનો પ્રયાસ કર્યો છે। કલેક્ટર કચેરીમાં યુવકનો આપઘાતનો પ્રયાસ, પૈસા આપી દીધા હોવા છતાં પણ આપતા હતા ધમકી તો દારૂના કેસમાં ફસાવાની ધમકી આપતા હતા। પોલીસે યુવકને રોકી અટકાયત કરી છે। વ્યાજખોરનો વધતો આતંક, ત્યારે યુવકે આત્મહત્યાનો પ્રયાસ કર્યો છે। પૈસા આપી દીધા બાદ પણ તેને દારૂના કેસમાં ફસાવાની ધમકી આપતા હતા તો પોલીસે હાલ સમગ્ર મામલે તપાસ હાથ ધરી છે। આ તરફ નડિયાદમાં સરકારી જમીનમાં દુકાનમાં બાંધવાનો મામલો, સરકાર દ્વારા તમામ દુકાનો સીલ કરાઈ છે। દુકાન ખરીદનારને જવાબ આપવા નોટિસ અપાઈ છે તો રેમાન હોમના મેન્ટેનન્સ નામે દુકાનો બનાવીને 20 થી 22 લાખમાં વેચાઈ હતી। એક દુકાન ત્યારે સરકારી કચેરીની જમીનમાં આ દુકાનો બનાવવામાં આવી છે। ખેડા જિલ્લામાં એક પછી એક સરકારી જમીનો પર ગેરકાયદેસર બાંધકામ અને બોગસ દસ્તાવેજ જેવી ઘટનાઓ સામે આવી રહી છે, ત્યારે વધુ એક સરકારી તંત્ર સૂતું ઝડપે તેવી ઘટના સામે આવી છે। જિલ્લાની ચાઇલ્ડ રિમાન્ડ હોમ છે, જિલ્લા કાનૂની સત્તામંડળ દ્વારા તેની એક જગ્યાની ફાળવણી કરવામાં આવેલી છે અને આ ચાઇલ્ડ હોમની આગળ ગેરકાયદેસર દુકાનો બંધાઈ ગઈ હોવાનું સમગ્ર કૌભાંડ બહાર આવ્યું હતું। આ સમગ્ર મામલે કેટલોક સમય વીતી ગયા બાદ આજ રોજ જે જિલ્લા સિટી સુપર સર્વેલન્સ છે તેના દ્વારા કલેક્ટરના હુકમથી આ તમામ દુકાનો સીલ કરવામાં આવી છે। મારી પાછળ કેમેરામેનને કહીશ કે દ્રશ્યો બતાવશે, આ એ જ દુકાનો છે જે દુકાનો સાંતાના ચોકડી પાસેથી જે આવેલું ચાઇલ્ડ હોમ હતું ત્યાં આગળ રિમાન્ડ હોમમાં બાંધવામાં આવી હતી। કેટલાક રાજકીય વર્ગ ધરાવતા લોકો અને કેટલાક અધિકારીઓની મિલીભગતથી આ સમગ્ર કૌભાંડ આચરવામાં આવ્યું, સરકારી જમીનમાં ગેરકાયદેસર બાંધકામ કરવામાં આવ્યું। પરંતુ સવાલ ઊભો એ થઈ રહ્યો છે કે આના આ જે સૂત્રો તરફથી માહિતી મળતી પ્રમાણે આ જે મંડળ છે તેના અધ્યક્ષ કલેક્ટર હોય છે, પણ તેમ છતાં આ પ્રકારની સૌથી મોટી ગેરરીતિ બહાર આવી છે। હવે જોવું રહ્યું છે કે આ સમગ્ર મામલે તંત્ર દ્વારા કેવા પ્રકારની કાર્યવાહી કરવામાં આવે છે। ઉમંગ પટેલ, ન્યૂઝ 18 ગુજરાતી, નડિયાદ, ખેડા। તો આ તરફ અરવલ્લીના મોડાસામાં સફાઈ કામદારોનો અનોખો વિરોધ, આગ સાથે દંડવત યાત્રા કરીને વિરોધ દર્શાવ્યો છે। નવા પરિપત્ર મુજબ વેતન આપવાની માંગણી કરી છે, માત્ર 75 રૂપિયા જ અપાય છે સફાઈ કામદારને તો પોલીસે વિરોધ કરીને રહેલા સફાઈ કામદારોને અટકાયત કરી છે। પોલીસે ટીંગાટોળી કરીને અટકાયત કરી છે તો 10 દિવસથી સફાઈ કામદારો ઉગ્ર વિરોધ કરી રહ્યા છે। રોજનો પગાર 75 રૂપિયા આપવામાં આવે છે, એમની માંગ છે લઘુત્તમ વેતન, પરંતુ 10 દિવસથી હડતાલ ઉપર છે। ભજન કીર્તન કર્યા, વિનંતી કરી, તેમ છતાંય તંત્રની આંખ ખુલતી નથી, તંત્ર ઊંઘમાં છે। તો આજે અમે ગુજરાત વાલ્મીકી સંગઠન દ્વારા મોડાસા ચોકડીથી કલેક્ટર કચેરી સુધી હું દંડવત પ્રણામ યાત્રા અને શરીરના ઉપર અગ્નિ લગાવું છું કે આ તંત્રની આંખો ખુલે છે અને આ સફાઈ કામદારોને જે 2500 પગાર મળે છે એ દુઃખજનક બાબત છે, એ લોકોને પૂરું વેતન મળે તે માટે। બીજી બાજુ ભાવનગરના ખેડૂતોએ ડુંગળીની અંતિમ યાત્રા કાઢી છે। ડુંગળીની નિકાસબંધીને લઈને ખેડૂતોએ અનોખો વિરોધ નોંધાવ્યો છે। અનેક ગામના ખેડૂતોએ ભેગા થઈને અંતિમ યાત્રા કાઢી છે। નિકાસબંધીને લઈને ખેડૂતોમાં રોષ ઠાલવ્યો છે તો ડુંગળીના ભાવમાં સતત ઘટાડો થતા ખેડૂતો જાણે ડુંગળીનું નિધન થયું હોય તેમ અંતિમ યાત્રા કાઢીને ધ્રુસકે ધ્રુસકે રડ્યા છે। દ્રશ્યમાં જોઈ શકાય છે તે પ્રમાણે ખેડૂતો અનોખી રીતે વિરોધ દર્શાવી રહ્યા છે, ડુંગળીની અંતિમ યાત્રા કાઢી રહ્યા છે। વારંવાર તેઓએ રજૂઆત કરી તેમ છતાં પણ તંત્ર ડુંગળીની નિકાસબંધી પર છે
લગાવવામાં આવી છે તેને ન હટાવતા તમામ ખેડૂતો સ્મશાન યાત્રા કાઢી રહ્યા છે। તો અન્ય સમાચાર વડોદરાથી વડોદરા શહેરના ભાયલી વિસ્તારની ઘટના કે જ્યાં ડીઝલ ભરાવવા આવેલા ડમ્પરમાં આગ લાગી છે। પેટ્રોલ પંપમાં ઉભેલા ડમ્પરમાં આગ લાગતા નાગરિકોનો જીવ તાળવે ચોંટ્યો તો જોત જોતામાં આગ ડમ્પરના કેબિનમાં પ્રસરી હતી ત્યારે અફરાતફરીનો માહોલ સર્જાયો હતો। પેટ્રોલ પંપના કર્મચારીની સમય સૂચકતાને કારણે મોટી જાનહાનિ પણ ટળી છે તો ફાયર સેફટીના સાધનો થકી આગ પર કાબુ મેળવી લેવાયો છે। તો આ તરફ લોકસભા ચૂંટણીને લઈને ભાજપની કવાયત પ્રદેશ કાર્યાલયે યોજી છે મહત્વની બેઠક। વિવિધ કાર્યક્રમો અને બેઠકો પર ચર્ચા થશે તો કાલે 7 મોરચાની યોજાશે આ બેઠક। 2 જાન્યુઆરીએ જિલ્લા કક્ષાએ બેઠક યોજાશે તો ચૂંટણીને લઈને પ્રચાર ટીમ નક્કી કરાઈ છે। 26 જાન્યુઆરીએ તિરંગા યાત્રા યોજવામાં આવશે તો લોકસભાની ચૂંટણીને લઈને તડામાર તૈયારીઓ કરી રહી છે ભાજપ ત્યારે કાલે 7 મોરચાની બેઠક યોજાશે। આવતીકાલે 7 મોરચાની સંયુક્ત બેઠક બપોરે 1 વાગે પ્રદેશ ખાતે રાખવામાં આવેલી છે અને ત્યારબાદ દરેક મોરચા અલગ અલગ બેઠક પણ આયોજન કરશે અને એ જ પ્રમાણે એ લોકો જિલ્લામાં પણ આ બેઠક કરશે અને મંડળ કક્ષાએ પણ બેઠક કરશે। એક પ્રચારની ટીમ નક્કી કરવામાં આવશે જે લોકસભાના ક્લસ્ટરો નક્કી કરી અને એ આધારે એક પ્રચાર પ્રસારની ટીમ નક્કી કરવામાં આવશે જે આગામી 2024ની ચૂંટણી માટે જે કેન્દ્રમાંથી પ્રચારની જે તર્જ આપવામાં આવે એ મુજબ પ્રચાર પ્રસારનું કાર્ય કરશે। તો આ તરફ અમદાવાદના જોધપુર વિસ્તારમાં વ્હાઇટ ટોપિંગ રોડ બનાવવાની કામગીરી થઈ રહી છે। પૂરજોશમાં આ કામગીરી ચાલી રહી છે ત્યારે તેને લઈને સ્થાનિકોના પ્રશ્નો સાંભળવા માટે સ્થાનિક એમએલએ અમિત ઠાકર પ્રેરણા તીર્થ દેરાસર રોડ પર પહોંચ્યા હતા જ્યાં તેમણે સ્થાનિકોના પ્રશ્નો સાંભળી તેના નિરાકરણના પ્રયત્નો કર્યા હતા। અમિત ઠાકર સાથે કોર્પોરેશનના અધિકારીઓ સહિત સ્થાનિક કોર્પોરેટરો પણ હાજર રહ્યા હતા। સ્થાનિકોનું કહેવું છે કે છેલ્લા 2 માસથી રોડની પરિસ્થિતિ કથળેલી હોવાના કારણે અવરજવરમાં હાલાકી ભોગવી રહ્યા છે। સાથે એવો પણ આક્ષેપ કર્યો છે કે નિયમો નેવે મૂકીને કોર્પોરેશનના સત્તાધીશો ખૂબ જ ઊંચી હાઇટના રોડ નક્કી કર્યા છે જેને કારણે આવનાર સમયમાં વરસાદી સ્થિતિમાં પાણી ભરાવવાની પૂરેપૂરી શક્યતા સેવાઈ રહી છે। બીજી બાજુ જામનગર ડિસ્ટ્રિક્ટ બેંકમાં ભાજપ સમર્થિત હોદ્દેદારો બિનહરીફ ચૂંટાયા છે। ચેરમેન તરીકે જીતુભાઈ લાલની નિયુક્તિ કરાઈ છે જ્યારે વાઇસ ચેરમેન પદે બળદેવસિંહ જાડેજા અને એમડી તરીકે ધરમસિંહ ચનિયારાની વરણી કરાઈ છે તો કેબિનેટ મંત્રી રાઘવજી પટેલ પણ હોદ્દેદારોને શુભેચ્છા પાઠવી છે। પ્રમુખના ઉમેદવાર તરીકે ભાઈ શ્રી જીતુભાઈ લાલ, ઉપપ્રમુખના ઉમેદવાર તરીકે શ્રી બળદેવસિંહ જાડેજા અને મેનેજિંગ ડિરેક્ટરના ઉમેદવાર તરીકે શ્રી ધરમસિંહભાઈ ચનિયારા આ ત્રણેય જણા આજે આ ચૂંટણીમાં બિનહરીફ ચૂંટાયેલા જાહેર થયા છે। એમને મારા ઉપર મૂકેલ વિશ્વાસને હું સાર્થક કરવા માટે ખેડૂતોના હિત માટે અને સહકાર જે સરાફી સંસ્થાઓ છે એના હિત માટે અને વેપારીઓના હિત માટે હું પૂરતા પ્રયત્નો કરીશ। આ તરફ સુરતમાં 31 ડિસેમ્બરને લઈને પોલીસ એક્શન મોડમાં છે ત્યારે શહેરમાં ઠેર ઠેર બનાવ્યા છે ચેકિંગ પોઈન્ટ। દારૂ પીને છાંકટા બનતા લોકો સામે કાર્યવાહી થશે। પાર્ટી પ્લોટ ફાર્મ હાઉસમાં ખાસ નજર રખાશે તો સુરત સીપીની તમામ યુવાનોને અપીલ છે કે કાયદામાં રહીને નવા વર્ષની ઉજવણી કરે। અમારી પાસે 200 કરતાં વધારે બ્રેથલાઇઝર્સ છે એટલે કોઈએ દારૂ પીધેલી છે કેમ એને ડિટેક્શન આ ઉપકરણની મદદથી થઈ શકે એના પણ મહત્તમ ઉપયોગ કરવામાં આવશે। જેમ મેં વાત કરી કે જાહેર સ્થળો ઉપર જે લોકપ્રિય જગ્યાઓ છે, ગમતી જગ્યાઓ છે, ત્યાં લોકો મોટી સંખ્યામાં ભેગા થતા હોય છે તો ક્રાઉડ કંટ્રોલ માટે જનમેદની વ્યવસ્થિત રીતે એકબીજાને નડે નહીં અને ટ્રાફિકની વ્યવસ્થા સુચારું રહે એટલા માટે જાહેરનામા પણ બહાર પાડવામાં આવ્યા છે। કેટલીક જગ્યાએ ટ્રાફિક ડાયવર્ઝન પણ રાખવામાં આવશે અને આના માટે અગમચેતીના ભાગરૂપે પોલીસ દ્વારા વ્યવસ્થા કરવામાં આવી છે જેથી લોકોને
પહેલાંથી ખબર પડી જાય કે કઈ કઈ જગ્યાએથી ટ્રાફિક ડાયવર્ઝન રાખવામાં આવ્યા છે. આ તમામ તૈયારીઓના ભાગરૂપે પોલીસ દ્વારા ગઈકાલે કેટલાક વિસ્તારોમાં કોમ્બિંગ કરવામાં આવી હતી, જેમાં સિનિયર અધિકારીઓ પણ હતા અને ખૂબ પ્રભાવી કામગીરી આ કોમ્બિંગ, વાહન ચેકિંગ અને બીજી ચેકિંગ મારફતે કરવામાં આવી છે. ખાસ કરીને પ્રોહિબિશનના બુટલેગરો, પ્રોહિબિશનની પ્રવૃત્તિ સાથે સંકળાયેલ ઇસમોની ખાસ ચકાસણી અત્યારે ચાલુ છે અને છેલ્લા 6 દિવસમાં 700થી વધારે કેસો થયા છે, જેમાં પીધેલાના 381 કેસ છે અને બાકી કેસ દેશી દારૂ અને વિદેશી દારૂના છે. આમાં આ કેસોમાં છેલ્લા 6 દિવસમાં લગભગ 81 લાખ રૂપિયાના મુદ્દામાલ પોલીસ દ્વારા કબજે કરવામાં આવે છે, જેમાં દારૂની કિંમત 36 લાખથી વધારે થાય છે. તો આ તરફ 31 ડિસેમ્બર પાર્ટીને લઈને ગાંધીનગર રેન્જ વિભાગ દ્વારા સતર્કતાના ભાગરૂપે તૈયારી કરવામાં આવી રહી છે. 31ના દિવસે દારૂ પીનારા અને દારૂ પીને ડ્રાઈવ કરનારા લોકો સામે ખાસ ડ્રાઈવનું આયોજન કરાયું છે. પાર્ટી બાજુ પર નજર રાખશે સી ટીમ સહિત પોલીસ જવાન. શામળાજી બોર્ડરને લઈને પોલીસે ખાસ એક્શન પ્લાન તૈયાર કર્યો છે. 31ને ધ્યાને રાખીને 4 જિલ્લામાંથી પ્રોહિબિશનના ડ્રાઈવ રાખવામાં આવી છે. સાથે જ ગાંધીનગર પોલીસે ખાસ ડ્રંક એન્ડ ડ્રાઈવ માટે અલગથી ઝુંબેશ હાથ ધરી છે. તો બોર્ડર ઉપર બહારથી આવતા તમામ વાહનો તપાસ કરીને શંકાસ્પદ વસ્તુ દેખાતા સીઝ કરવાની કાર્યવાહી કરાશે. તો આ તરફ શામળાજી ચેકપોસ્ટ ઉપર લોખંડી પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે. एक तो प्रोहिबिशन की ड्राइव दी गई है, साथ ही साथ ड्रंक एंड ड्राइव के केसेज भी करने के लिए एक ड्राइव दी हुई है, जिसमें रेंज में जो बॉर्डर एरिया भी ढंग से सील हो, वहाँ पे पुलिस का पेट्रोलिंग ज़्यादा हो और व्हीकल्स की चेकिंग ज़्यादा हो, इसके लिए भी एक एक्शन प्लान बनाया गया है. બીજી બાજુ ભાજપના સાંસદનું આપના ધારાસભ્ય માટે દર્દ સામે આવ્યું છે. ભરૂચ સાંસદ મનસુખ વસાવાએ આપ એમએલએ ચૈતર વસાવા અંગે નિવેદન આપ્યું છે. 7મી જાન્યુઆરીએ આપ નેતાઓની ગુજરાત મુલાકાત પહેલા સાંસદે કહ્યું કે આપના નેતાઓને ચૈતર વસાવા માટે કોઈ લાગણી નથી. તેમની મુલાકાત ફક્ત ગુજરાતમાં પાર્ટીને મજબૂત કરવાની છે. ચૈતર વસાવાને બાજુ પર રાખીને પાર્ટીને કેમ કરીને હાઇલાઇટ કર્યું, પાર્ટીને કેમ કરીને મજબૂત કરવી, આપ પાર્ટીને એ નીતિથી એ ઉદ્દેશ્ય સાથે કોઈ ને કોઈ આ લોકોનો ચૈતર વસાવા માટે કોઈ લાગણી નથી. મને મેં ઘણા ટાઈમથી જોઉં છું ચૈતર વસાવા કે ચૈતર વસાવાના ફેમિલી સાથે કોઈ એમની જરા પણ લાગણી નથી. એક માત્ર ને માત્ર આપ પાર્ટીને મજબૂત કઈ રીતના કરી શકાય, કઈ રીતના હાઇલાઇટ કરી શકાય. તો આ તરફ સાંસદ વસાવાએ કહ્યું છે કે જો ચૈતર માટે કંઈ કરવું હોય તો આપના નેતાઓએ કાયદાકીય લડાઈ લડવી જોઈએ. આવા સંમેલનો યોજીને ઉલટાનું ચૈતર વસાવાને તેઓ વધુ ફસાવી રહ્યા છે. આખો મામલો જે છે કોર્ટનો મામલો છે, કાનૂની મુદ્દો છે, એ કોર્ટની રાહે એ મુદ્દો ઉછેરવો જોઈએ. હવે આવા સંમેલનો કરીને ચૈતર વસાવાને આગળ ધરીને ઉલટો એનો કોર્ટમાં એનો કેસ બગાડી રહ્યા છે. એમને ખબર નથી આવા બધા કાર્યક્રમો સરકાર પર આરોપ મૂકવાના ને આના કારણે ચૈતર વસાવાનો આખો કોર્ટ મેટર છે, એમાં એનો મુદ્દો એમાં એ વધારે ફસાઈ રહ્યો છે. તો એને ખરેખર બચાવવા માટે કાનૂની દ્રષ્ટિએ લડાઈ લડવી જોઈએ. તો આપ નેતાઓના ભરૂચ સાંસદીય બેઠકની જીતના નિવેદન પર સાંસદે કહ્યું છે કે આપના નેતાઓની આ મોટી ભૂલ હશે. રાતોરાત એવું સપનું આવ્યું કે આ લોકસભા અમે જીતી જઈશું, પણ એ ભૂલે છે. ભરૂચ લોકસભામાં 7 વિધાનસભા છે. 7 વિધાનસભામાંથી 6 વિધાનસભા ભાજપ પાસે છે અને એકમાત્ર ડેડિયાપાડા આપ પાસે છે. અને જે બાકીની તાલુકા પંચાયત, નગર પંચાયત, જિલ્લા પંચાયત બધી સીટો ભારતીય જનતા પાર્ટી સાથે છે. ગમે તેટલી આકાશ પાતાળ એક કરશે બધી પાર્ટીના લોકો, પણ ક્યાંય એ લોકો ફાવાના નથી. થોડીક હવા બનાવવાના આ પ્રયત્નો કરી રહ્યા છે. તો બીજી બાજુ ભરૂચ સાંસદ મનસુખ વસાવાએ ફરી એક વખત અકળાયા છે. આયોજન મંડળની બેઠકમાં અધિકારીઓ તો હાજર રહ્યા, પરંતુ પદાધિકારીઓ એટલે કે સાંસદને ના બોલાવતા મનસુખ વસાવાએ ફરી એક વખત અધિકારીઓને આડે હાથ લીધા છે. રાજ્ય અને કેન્દ્ર સરકાર તરફથી મળતી ગ્રાન્ટના આયોજન માટે આ બેઠક બોલાવી હતી, જેમાં સાંસદ કે ધારાસભ્ય, પંચાયત અને પાલિકાના પદાધિકારીઓને કોઈપણ પ્રકારની જાણ નહોતી કરાઈ. સાંસદ મનસુખ વસાવાનું કહેવું છે કે પદાધિકારીઓને સાથે રાખીને જ બેઠકનું આયોજન કરવું જોઈએ. શા માટે અને કયા કારણોસર પદાધિકારીઓની જાણ નથી કરી તેની તપાસ
કરીશું અને સાથે ઉચ્ચ કક્ષાએ રજૂઆત પણ કરીશું. હું એવું નથી કીધું કે પદાધિકારીએ એકલાએ આયોજન કરવું કે અધિકારી એકલાએ, સંયુક્ત રીતના આયોજન કરવું જોઈએ. અધિકારી ને પદાધિકારીઓ સંયુક્ત રીતના જે વર્ષોથી જે પ્રકારનું આયોજન થતું હોય છે, કારણ કે કેટલીક ગાઈડલાઈન અધિકારીઓને ખબર હોય અને કયા કામો ક્યાં લેવાના અને કયા કામમાં વિશેષ ધ્યાન આપવું એ પદાધિકારીને ખબર હોય, કારણ કે પદાધિકારી ગામડા સુધી, પ્રજા સુધી એનો સંપર્ક હોય છે. મને આ બાબતની વાયા વાત મળી છે, પણ ચોક્કસ હું માહિતી મેળવી રહ્યો છું. એવું જો હશે તો એનું ચોક્કસ ઉચ્ચ કક્ષાએનું ધ્યાન દોરીશ મેં. ખરેખર જે બી કારણ હશે પણ એ યોગ્ય નથી. પદાધિકારીને સાઇડ પર કરીને આવી પ્રકારની મિટિંગ કોઈ પણ સંજોગોમાં કરવી જ ના જોઈએ. તો આ સાથે બુલેટિનનો હાલ સમય છે વિરામનો. આપ જોતા રહો ન્યૂઝ 18 ગુજરાતી. શિયાળાના છે. અહીં ધોળીધજા ડેમ ઓવરફ્લો થતા આ સ્થિતિ સર્જાઈ છે. ડેમના ધસમસતા પાણી આવતા કોઝવે પરથી પાણી વહી નીકળ્યા. પાણીનો પ્રવાહ એટલી હદે હતો કે કોઝવે પરથી પસાર થતા વાહન ચાલકોને હાલાકી પડી. કોઈ પણ આડસ કે બેરિકેડ નહીં મૂકવાથી વાહન ચાલકો જીવના જોખમે કોઝવે પરથી પસાર થતા નજરે પડ્યા. એક તરફ લોકોને પીવાનું પાણી પૂરતું નથી મળી રહ્યું, જ્યારે બીજી તરફ ધોળીધજા ડેમ નર્મદાના પાણીથી ઓવરફ્લો કરાતા પાણીનો બગાડ થઈ રહ્યો હોય તેવા દ્રશ્યો સર્જાયા. હજુ નથી પકડાયો દીપડો, રાજકોટ વાસીઓમાં ફફડાટ. હવે રૈયાધારમાં દીપડો દેખાયો હોવાની ચર્ચા. સંતા કુકડી રમતો દીપડો ક્યારે પકડાશે? છેલ્લા કેટલાય દિવસોથી રાજકોટમાં દીપડાએ ધામા નાખ્યા છે. અલગ અલગ વિસ્તારમાં ખૂંખાર દીપડાના આટા ફેરાથી રાજકોટ વાસીઓમાં ભયનો માહોલ છે. આશ્ચર્યની વાત તો એ છે કે આટલા દિવસો વીતી ગયા હોવા છતાં હજુ પણ દીપડો પકડાયો નથી. રાજકોટ ફોરેસ્ટ વિભાગની 6 ટીમો ધંધે લાગેલી છે, પરંતુ દીપડો પકડાતો નથી. દરરોજ અલગ અલગ લોકેશન પર દીપડાની હાજરી જોવા મળી રહી છે. સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં ફોરેસ્ટની એક ટીમે ચેકિંગ કર્યું, ત્યારે લોકોમાં ચર્ચા છે કે રૈયાધાર વિસ્તારમાં દીપડો દેખાયો હતો. જોકે ફોરેસ્ટ વિભાગે હજુ સુધી દીપડો નજરે જોયો નથી. ફૂટપ્રિન્ટ પરથી દીપડો 3-4 વર્ષનો હોવાનું અનુમાન લગાવવામાં આવી રહ્યું છે. મહત્વનું છે કે વાગુદળ, મુંજકા, કૃષ્ણનગર, રામનગર, કણકોટ અને યુનિવર્સિટીમાં દીપડો દેખાયો હોવાની ચર્ચા છે. ઉત્તરાયણ નજીક આવતા ખેડા જિલ્લામાં ચાઇનીઝ દોરીનો વેપલો ફૂલ્યો ફાલ્યો છે. હજુ તો ઉત્તરાયણ અડધા મહિનાની વાર છે, ત્યાં અત્યારથી જ ઘાતક અને જીવલેણ બની શકે એવી ચાઇનીઝ દોરી પકડાઈ. માનવ તથા પક્ષીઓના જીવને ઘાતક સાબિત થતી આ ચાઇનીઝ દોરી ખૂબ જ જોખમી છે, પરંતુ કેટલાક વેપારીઓ કમાણી કરવાની લાયમાં પ્રતિબંધિત દોરીઓ વેચતા હોવાનો પર્દાફાશ થયો. ખેડા એલસીબી પોલીસે કઠલાલના ગામેથી મોતના સામાન સમાન ચાઇનીઝ દોરીનો જથ્થો ઝડપી લીધો. જિલ્લા લોકલ ક્રાઇમ બ્રાન્ચને બાતમી મળતા દરોડા પાડતા મોટી માત્રામાં ઘાતક દોરી મળી આવી. ખેતરની ઓરડીમાં રાખેલો 98 બોક્સ ચાઇનીઝ દોરીનો જથ્થો પકડાતા ખળભળાટ મચી ગયો. સિહુંજ અને પીઠઈના 2 યુવકો દ્વારા ચાઇનીઝ દોરીનો જથ્થો લાવી એક ખેતરની ઓરડીમાં રાખવામાં આવ્યો હતો. રૂપિયા 11,88,000 થી વધુ કિંમતની ચાઇનીઝ દોરી ઝડપીને પોલીસે કાર્યવાહી કરી. સતત વધતા કોરોનાના કેસથી વધી ચિંતા. અમદાવાદમાં નવા 10 કેસ નોંધાયા. અમદાવાદ સહિત રાજ્યભરમાં કોરોનાએ ફરી ફૂંફાડો માર્યો છે. ખાસ કરીને નવો વેરિયન્ટ JN.1ના 35 થી વધુ કેસ નોંધાતા ફફડાટ ફેલાયો. રાજ્યમાં કોરોનાના નવા કેસ સતત વધતા જાય છે. દિવસે દિવસે અમદાવાદમાં કોરોના પગ પેસારો કરી રહ્યો છે. અમદાવાદમાં કોરોનાના વધુ 10 કેસ નોંધાતા તંત્ર દોડતું થઈ ગયું. નવરંગપુરા, નારણપુરા, બોડકદેવ, થલતેજ, નિકોલ, સાબરમતી, ઈસનપુર અને મણિનગરમાં નવા કેસ આવ્યા. હાલ અમદાવાદમાં કોરોનાના 46 એક્ટિવ કેસ છે. એક વ્યક્તિ હોસ્પિટલમાં જ્યારે 45 હોમ આઇસોલેશનમાં છે. કોરોનાના વધી રહેલા કેસને જોતા સોલા સિવિલ હોસ્પિટલમાં કોરોના વોર્ડ તૈયાર કરાયો છે. સોલા સિવિલ હોસ્પિટલમાં ઓક્સિજન, દવા, બેડ સહિતની વ્યવસ્થા કરવામાં આવી. કોરોના ઘાતક રૂપ ધારણ કરે એ પહેલા અમદાવાદમાં તંત્ર દ્વારા ટેસ્ટિંગ શરૂ કરવામાં આવ્યા. અમદાવાદ ઉપરાંત સુરત, રાજકોટ અને વડોદરામાં પણ કોરોનાને લઈ તંત્ર એલર્ટ છે. માત્ર કોરોના જ વિકરાળ થઈ રહ્યો છે એવું નથી, તેના સબ વેરિયન્ટ JN.1 એ પણ કહેર મચાવ્યો. ગુજરાતમાં અત્યાર સુધીમાં JN.1 સબ વેરિયન્ટના સૌથી વધુ કેસ નોંધાયા છે. ગુજરાતમાં 36, કર્ણાટકમાં 34, ગોવામાં 14, મહારાષ્ટ્રમાં 9 કેસ નોંધાયા છે. સિહોર ખાતે રોલિંગ મિલ ફેક્ટરીમાં બ્લાસ્ટની ઘટનાથી અફરાતફરી મચી ગઈ. લોખંડના સળિયા બનાવવાની રોલિંગ મિલ કંપનીમાં અચાનક મોટા ધડાકા સાથે બ્લાસ્ટ થયો. બ્લાસ્ટની આ ઘટનામાં 2 શ્રમિકોના મોત નીપજ્યા, જ્યારે 3ને ગંભીર ઈજા પહોંચી. ઈજાગ્રસ્તોને 108 મારફતે ભાવનગર સરટી હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા, જ્યાં 2 શ્રમિકોના પ્રાણ પંખેરું ઉડી ગયા. મળતી માહિતી અનુસાર સિહોર ખાતે રોલિંગ મિલ કંપનીઓ આવેલી છે.
આ રોલિંગ મિલની કંપનીઓમાં લોખંડ સ્ટીલના સળિયા બનાવવામાં આવે છે, જેમાં કોઈ કારણસર લોખંડ પીગળવાની ભઠ્ઠીમાં અચાનક જ બ્લાસ્ટ થયો. કંપનીમાં બ્લાસ્ટ થતા ત્યાં કામ કરી રહેલા 5 જેટલા શ્રમિકો ગંભીર રીતે દાઝી ગયા. રુદ્રા રોલિંગ મિલમાં થયેલા બ્લાસ્ટનો પ્રચંડ અવાજ આજુબાજુના વિસ્તારોમાં દૂર સુધી સંભળાયો. આ બનાવને પગલે ફેક્ટરીના મેનેજરે ભાવનગર સરટી હોસ્પિટલ પોલીસ ચોકીમાં ફરિયાદ લખાવી છે. છોટાઉદેપુરના બોડેલી અને વેલકમ બેક. તો આ તરફ સુરેન્દ્રનગરના ખેડૂતોને રાતા પાણીએ રોવાનો વારો આવ્યો છે. સૌની યોજના મારફતે ખેડૂતોને સિંચાઈ માટે અપાતું પાણી બંધ કરી દેવાતા ખેડૂતો મુશ્કેલીમાં મુકાયા છે. ચાલુ વર્ષે સિંચાઈ વિભાગ દ્વારા પાણી આપવામાં આવતું હતું. ખેડૂતોએ શિયાળુ પાકનું વાવેતર કર્યું છે, પરંતુ અચાનક જ પાણી આપવાનું બંધ કરી દેતા ખેડૂતોનો પાક સુકાઈ રહ્યો છે. જીરું અને વરિયાળી સહિતના પાકોનું અંદાજે 3000 વીઘા કરતાં પણ વધુ જમીનમાં વાવેતર કરાયું છે, પરંતુ સમગ્ર પાક સુકાઈ જતા ખેડૂતોએ પાક પર રોટાવેટર ફેરવીને વિરોધ કર્યો છે. તો પાણી આપવા માટે ખેડૂતોએ અનેક વખત રજૂઆત કરી છે, પરંતુ ખેડૂતોને સિંચાઈ માટે પાણી ન મળતા રાતા પાણીએ રોવાનો વારો આવ્યો છે. અમારે આ પાણીને ન મળવાના હિસાબે 20 વીઘાનો જીરું હાવ જતું રહ્યું છે, હુકાઈ ગયું છે, હુકારા લાગુ પડી ગયા છે. હવે અમારે પાણી ન મળવાથી આવા પબ્લિક બન્યું છે અત્યાર સુધીમાં. આ હાલના ગમે એ રીતે નિકાસ તમારે કરવો. છેલ્લા 1 મહિનાથી પાણી બંધ કરવાના કારણેથી અત્યારે જીરુના પાકને અમારા દુધઈ ગામે જીરુના પાકને પાણી ન મળવાથી હુકાવા લાગેલો, ત્યારે એ ટ્રેક્ટરથી આખો પાક 60 વીઘાનો ટ્રેક્ટર હાંકી અને પાડી દેવામાં આવેલો છે. ફુવારાની લાઈનો લાવ્યા વેચાતી 1,20,000 રૂપિયાની લાઈનો લાવીને મેં અહીંયા જીરું વાવેતર કર્યું હતું 60 વીઘામાં. ટાઈમે પાણી ન મળ્યું, જીરું મારે સુકાઈ ગયું હાવ, એટલે મેં અત્યારે હાલમાં 60 વીઘાની અંદર રોટાવેટર મારી દીધું. સૌની યોજનામાંથી જે પાણીના તળાવ ભરવામાં હતા, દૂધઈ, સડલા, ટીકર અને સુજાનગઢ, એની માથે અત્યારે જીરાનું વાવેતર લગભગ 3,000 વીઘામાં વાવેતર કરેલું છે. પણ અત્યારે છેલ્લું એક પાણ કાઢ્યું. અમારે પાણીની જરૂર હતી, અમે પણ રજૂઆત કરેલી હતી પાણીવાળાને, નર્મદા નિગમવાળાને કે તમને એક વખત અમને તળાવ ભરી દો, પણ એમને તળાવ ભર્યું નહીં. તળાવ ભર્યું ને કારણેથી અત્યારે જીરું રહ્યું ને હુકી જવામાં આવ્યું છે. સુરેન્દ્રનગર જિલ્લાને નર્મદા કેનાલનો સૌથી વધુ લાભ મળ્યો હોવાની રાજ્ય સરકાર દ્વારા મોટી મોટી વાતો કરવામાં આવી રહી છે. ત્યારે ખરી વાસ્તવિકતા જોવા જઈએ તો મૂળી તાલુકાના 3 ગામનું 3000 વીઘાથી વધુ જે જમીન છે એ હાલ નર્મદા કેનાલનું જે પિયતનું પાણી છે, પાણી ન મળવાના કારણે જે 3000 વીઘા જમીન છે એમાં જીરું વરિયાળી સહિતનો પાક છે નિષ્ફળ જવાનો ભય ઉત્પન્ન થયો છે. દુધઈ ગામના જે ખેડૂતે અંદાજે 57 થી 60 વીઘા જેટલી જે જમીન છે, જમીનમાં માત્ર એક જે પિયત છે એ પાણી ન મળવાના કારણે સમગ્ર જીરાનો પાક છે, જેની પાછળ અંદાજે રૂપિયા 6 લાખ જેટલી માતબર રકમનો ખર્ચ કર્યો હતો. આ જે જીરું છે એના ઉપર રોટાવેટર મશીન ફેરવી દીધું છે, એટલે કે સમગ્ર જીરુનો પાક છે એ પાડી દીધો છે. ત્યારે હજુ પણ જે બાકીની જે જમીન છે અંદાજે 3000 વીઘા જેટલી જમીન છે આ 3 ગામોની, આ ઉપરાંત મૂળી અને થાન સહિતના જે 20 જે ગામો છે આ ગામોને પણ આ જ પ્રશ્ન ઉત્પન્ન થાય તેવું છે. અને ક્યાંક ને ક્યાંક આમાં ભાજપના જે મોટા રાજકીય માથાઓ છે તેમની ક્યાંક ને ક્યાંક કિન્નાખોરીના કારણો જે ભોગ છે એ ખેડૂતો બની રહ્યા છે. ત્યારે જો સમયસર પાણી આપવામાં નહીં આવે તો 20 થી વધુ ગામોમાં છે એ પાક નિષ્ફળ જશે અને ખેડૂતો છે એ ફરી એકવાર દેવાના ખપ્પરમાં હોમાઈ જાય તેવી સ્થિતિ ઉત્પન્ન થઈ છે. અક્ષય જોશી, ન્યૂઝ 18 ગુજરાતી, દુધઈ. આ તરફ ડભોઈના ફરતીકોઈ ગામ નજીક કેનાલ ઓવરફ્લો થતા હજારો હેક્ટર પાક નુકસાનની ભીતિ સેવાઈ રહી છે. ખેડૂતોનો આરોપ છે કે વારંવાર તંત્રને જાણ કરવા છતાં પણ કોઈ પગલાં નથી લેવાતા. નર્મદા નિગમની ઓફિસમાં પણ અધિકારીઓ મળતા નથી. ત્યારે સ્થાનિકોનો આરોપ છે કે છેલ્લા 3 વર્ષથી કેનાલની સાફ સફાઈ નથી કરાઈ, જેથી કેનાલ વારંવાર ઓવરફ્લો થતી હોય છે. જો નિરાકરણ નહીં આવે તો ઉગ્ર આંદોલન કરવાની ચીમકી પણ તે લોકોએ ઉચ્ચારી છે. આ તરફ સુરેન્દ્રનગરમાં નવનિર્મિત ઘી સુરેન્દ્રનગર ડિસ્ટ્રિક્ટ કોઓપરેટિવ બેંકની કચેરીનું ઈ લોકાર્પણ કરાયું છે. ત્યારે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહના હસ્તે મુખ્ય કચેરીનું ઈ લોકાર્પણ કરવામાં આવ્યું છે. જિલ્લાની 700 સહકારી મંડળી અને 60,000થી વધુ ખેડૂતો આ બેંક સાથે જોડાયેલા છે. બેંકની કચેરીના લોકાર્પણમાં જગદીશ વિશ્વકર્મા સહિતના આગેવાનોએ હાજરી આપી હતી. મને વિશ્વાસ છે મિત્રો, જે પ્રકારે આપણા વડાપ્રધાન નરેન્દ્રભાઈએ સહકારિતાને પ્રમુખતાથી પ્રમોટ કરવાનું કામ ચાલુ કર્યું છે, આવનારા દિવસોમાં સુરેન્દ્રનગર જિલ્લામાં દરેક ક્ષેત્રની સહકારી મંડળીઓ, ચાહે સેવા સહકારી મંડળી હોય, ચાહે દૂધ મંડળી હોય, ચાહે કન્સ્ટ્રક્શનની મંડળી હોય, ચાહે અનેક પ્રકારના કામ કરતા સહકારી મંડળી હોય, એની
એક એપેક્સ બેંક તરીકેની બધી જ જવાબદારી હરદેવસિંહના નેતૃત્વમાં સુરેન્દ્રનગર જિલ્લા સહકારી બેંક ઉપાડશે. તો આ સાથે હાલ બુલેટિનમાં બસ આટલું. મને રજા આપશો. નમસ્કાર.